ત્રણ સંતાનોના મામલે ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખનું સભ્યપદ રદ કરાયું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ શાંતિબેન બાબરિયાને ત્રણ સંતાનો હોવાથી સભ્યપદ પરથી ગેરલાયક ઠરાવવા માટે કોંગ્રેસી આગેવાન કાસમ ત્રાયા દ્વારા અવારનવાર રજૂઆતોના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત મામલે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો, જેમાં ગાંધીધામ તાલુકાની મીઠી રોહર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા શાંતિબેનને ત્રીજું સંતાન થયું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. વર્ષ 2021માં જન્મેલા ત્રીજા બાળકનું નામ દાખલ કરાવવામાં આવ્યું નહોતું, તેમજ જન્મ પ્રમાણપત્ર કોઈ વાલી દ્વારા મેળવવામાં આવેલ નહીં તેવું પણ બહાર આવ્યું હતું. વર્ષ 2008, 2013 અને 2021ના જન્મ રેકર્ડની ચકાસણીમાં પિતાના નામમાં પણ તફાવત જોવા મળ્યો હતો. આ ઉપરાંત કાયમી સરનામામાં પણ મીઠી રોહર 2008માં દર્શાવ્યા પછી 2013 અને 2021માં હાદીપુર દર્શાવવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. નગરપાલિકાના રેકર્ડમાં ખરાઈ કરવામાં આવતા ગાંધીધામની નવજીવન હોસ્પિટલ ખાતે રેકર્ડ પણ તપાસવામાં આવ્યું હતું. અલગ અલગ સ્થળો પરથી આવેલા રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારી S.K. પ્રજાપતિએ રિપોર્ટ અને નિવેદનો બાદ આખરે શાંતિબેન હરેશભાઈ બાબરિયા સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ મુજબ સભ્ય તરીકે ગેરલાયક ઠરતા હોય તેમનું સભ્યપદ ગેરલાયક ઠરાવવા હુકમ કર્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.